એટલે ભગવાન શ્રી હરિ ત્યાં જાય છે અને એ રીછનું જે શરીર હતું જાંબુવંતીનું એને ત્યાં પધરાવે છે ગોમતીજીની અંદર, અને સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને ત્યાં રીછનું શરીર છૂટી ગયું અને સુંદર સ્ત્રીનું રૂપ બનીને બહાર નીકળી. ભગવાનના બીજા લગ્ન થયા જાંબુવંતી હારે. પછી તો જે ઓલો મણી હતો ભગવાન જે જાંબુવત પાસે પાછો લઈ આવ્યા હતા એ મણી એની પાછો સત્રાજીત ચોરી કરી નથી. પછી આ બધું ઉલટું થયું. જે ગામ દ્વારકા વિશે, દ્વારકાધીશ વિશે જે લોકો બોલતા હતા એ લોકો સત્રાજીતની વિશે જેમ તેમ બોલવા લાગ્યા. દુનિયાનું કંઈ નક્કી નહીં. કીધું એ તો ભગવાન છે ને એ તો પરબ્રહ્મ પરમાત્મા છે ને એને તારા કાચના કટકાનું શું કરવું હોય. હવે એના એ માણસો જે પેલા સત્રાજીત કોરા બોલતા હતા એ લોકો હવે દ્વારકાધીશ કોરા બોલવા લાગ્યા. સત્રાજીતે મનની અંદર વિચાર કર્યો કે દ્વારકાની અંદર રહી અને જો આને યારે વિરોધ કરીએ તો એ શક્ય નથી. કહે છે કે સત્રાજીતે વિચાર કર્યો કે દ્વારકા પાછું મારા તરફ થઈ જાય એનો કોઈ રસ્તો શું કરવો. નજર પડી તો એની દીકરી હતી સત્યભામા. હવે સત્યભામાની સગાઈ થઈ ગઈ હતી શતધન્વા નામના યાદવની હારે. પણ કહે છે કે એ સત્રાજીતે સગાઈ તોડાવી અને સત્યભામાના લગ્ન કર્યા ભગવાન કૃષ્ણની સાથે. અને જ્યાં કન્યાદાન આપવાનો સંકલ્પ થયો ત્યારે સત્રાજીતે એ મણી છે એ કન્યાદાનની અંદર ભગવાનના હાથમાં આપ્યો. હવે ભગવાને પટ્ટો બદલાવી નાખ્યો. ભગવાને લગ્ન મંડપની અંદર ઊભા થઈ અને કીધું કે આ મણી હું મારા સસરાને પાછો આપું છું અને રોજનું 84 કિલો સોનું જે નીકળે એ તમે મારા રાજ્યની અંદર પહોંચાડી દેજો. મતલબ કે પહેલાં જે હું કરવાનો હતો એ હવે તમે કરો. હવે સત્યભામાના લગ્ન તો થયા ભગવાનની હારે, પણ હવે શતધન્વા સગાઈ થઈ હતી એટલે બે જણા આવ્યા. કૃતવર્મા નામનો એક યાદવ આવ્યો અને અક્રૂર આવ્યા. આ બેએ જઈ અને શતધન્વાને ચડાવ્યું. મતલબ કે જેની હારે સત્યભામાની સગાઈ થઈ હતી અને ચડાવ્યું કે સગાઈ તારી હારે લગ્ન ભગવાનની હારે. હવે આ શતધન્વા થોડોક ભોરો માણસ હશે એટલે એની શું કર્યું, તરત જઈ અને રાત્રિના સમયે સત્યભામાના બાપા મતલબ સત્રાજીત જેનો મણી હતો એને રાત્રે જઈ અને મારી નાખ્યો અને મણી લઈ અને ત્યાંથી ભાગ્યો શતધન્વા. અને આ તરફ ભગવાન દ્વારકાધીશને જ્યાં સમાચાર મળે છે કે સત્રાજીતને મારી નાખ્યો. સત્યભામા પણ રડવા લાગી અને ભગવાન પણ બહુ મોટું નાટક કરવા લાગ્યા કે અમારા હહરો મરી ગયા નામ ને તેમને એવું બધું કરવા લાગ્યા ભગવાન. પછી શતધન્વાને ખબર પડી ગઈ કે કૃષ્ણ અને બલભદ્ર મારવા માટે મને આવે છે એટલે હું એને પહોંચવું તો નહીં, દોડ્યો ભાગે છે. ભાગ્યો એટલે કેની પાસે ગયો, જેની ચડાવ્યો તો એની પાસે ગયા. સૌથી પહેલા કૃતવર્માની પાસે જાય છે. કૃતવર્માએ કીધું કે ભાઈ દ્વારકાની અંદર રહી અને એ તો પરબ્રહ્મ પરમાત્મા છે, એનો વિરોધ કરીને ક્યારેય કોઈ માણસ જીવી ના શકે, એટલે એનો વિરોધ તું કરતો તું જીવી નહીં હે, હું તને કંઈ મદદ ના કરી શકું. જેની ચડાવ્યો તો એની જ ના પાડી દીધી. શતધન્વા ત્યાંથી આગળ ગયો અને અક્રૂરની પાસે જાય છે. અને અક્રૂર તો ભગતજીએ તો એવું કીધું કે કામ કર, કૃષ્ણ ભગવાન તને મારી તો નાખવાના છે, કામ કર મણી તું મને દેતો જા. એ મણી અક્રૂર પોતે લઈ લે છે અને ભગવાન શ્રી હરિ જ્યાં જાય છે શતધન્વાને ગોતી અને એને મારી નાખે છે. કપડા એના ફંફોઈસ આપા કંઈ મળ્યો નહીં, કારણ કે મણી તો અક્રૂર પાસે હતો. ભગવાન બલભદ્રને કહે છે કે વૃત્તા હતો હું શતધન્વા મણી તંત્ર ન વિદ્યતે. વૃત્તા હતો હું આને તો આપણે ખોટો માર નાખવાની પાસે મણી નથી. બલભદ્રએ કીધું કે દ્વારકામાં કોકને આપીને ગયો એ હવે કામ કર, તું દ્વારકા જા અને હવે હું તો મિથિલા જાય અને ત્યાં થોડોક ટાઈમ હું રહીશ જનકની પાસે. કહે છે કે એ જે સમયે બલભદ્ર મિથિલાની અંદર જાય છે તતો શિક્ષામ ગદહ ધાતૃ રાષ્ટ્ર. એ જ સમયે કહે છે કે દુર્યોધન છે એ બલભદ્રની પાસે ગદા યુદ્ધ શીખવા માટે આવતો. હવે અક્રૂરજીએ મનની અંદર વિચાર કર્યો કે મણી અહીંયા દ્વારકામાં રાખીએ તો કૃષ્ણનો વિરોધ થાય, એટલે મણી લઈ અને અક્રૂરજી કાશીમાં આવ્યા ગયા. હવે અક્રૂર તો ભગવાનનો ભગત હતો, એને શું કરવું, હોનાને કાયમની માટે મોટા મોટા યજ્ઞ કરે, સોનાની વેદીઓવાળા યજ્ઞ કરે ને હવન પૂરો થાય એટલે સોનાની વેદીઓ બધી છે બ્રાહ્મણોને દાન. 84 કિલો સોનું કાયમ નીકળતું કહે છે.
પણ મણીની એક એવી તાકાત હતી કે મણી જ્યાં જે રાજ્યમાં પૂજા કરીને મણી રાખવામાં આવતો ને ત્યાં કોઈ દિવસ દુષ્કાળ ન પડતો, ત્યાં ક્યારેય બહુ ગરમી ન થતી, વધારે વરસાદ ન થતો, એવું પવિત્ર વાતાવરણ રહેતું. અને અક્રૂર પણ જન્મથી જ પોતે એવું લઈને આવ્યો હતો કે અક્રૂરજી જ્યાં હાજર હોય ત્યાં પણ આવું જ થાય, ત્યાં પણ વધારે તડકો ના લાગે, બહુ વધારે વરસાદ ન થાય, સુગંધિત વાતાવરણ રહે. દ્વારકાની અંદર આ બધા વાતાવરણો બદલવા માંડ્યા. અને એક સમયે કહે છે કે સત્યભામા છે ને એના બાપાના મરણને ભૂલી ગઈ અને ઓલા મણીનો યાદ આવ્યો. કૃષ્ણ ભગવાનને કીધું કે આ મણી ક્યાં છે, કારણ કે મારા બાપનો છે. યાદ રાખજો, લગ્ન થઈ ગયા પછી આ શબ્દ જે છે ને મારા બાપનો છે એ બને ત્યાં સુધી થોડોક ઓછો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે બે ઘોડે ચડે એ પૈડા વગર રહેતું નથી. કારણ કે તમે તમારા બાપાના ઘરે જાઓ અને તમે તમારી ભાભીઓને કેવી ગમતી હોય તમારા ઘરે ચેક કરી લ્યો. તમારા ઘરે તમારી નણંદ આવે ને તમને કેવી ગમે, બસ એવી જ આપણે આપણા બાપાના ઘરે જાય ત્યારે આપણી ભાભીઓને આપણે ગમતી હોય. પછી આ બે ઘોડે ચડે ને એ પડે. ભગવાને કીધું કે મેં એ સતધનવાને મારી નાખ્યો દેવી, પણ ત્યાં એની પાસેથી મણી નહોતો એની પાસે. કહે છે કે એ સમયે કટાક્ષની અંદર થોડું આ સત્યભામા પણ હશે. ભગવાને વિચાર કર્યો કે અત્યાર સુધી તો ગામ હતું, જો ઘર મજબૂત હોય ને ભાઈ તો ગામની સામે લડી શકીએ, પણ ઘરની અંદર જ જો આવું રોગ હોય, થાકી જાય ત્યારે ઘેરે જવાય, પણ ઘરેથી થાકી ગયા હોય ત્યાં જવું. આપણું અંતિમ સ્ટેશન ઘર છે, ઘરથી નથી થાક્યા હોય તો હવે ક્યાં જવું, એમ કોઈ રસ્તો જ ન રહ્યો કહેવાય ને. કે તું ગામની સામે લડી શકીએ જો ઘર મજબૂત હોય તો. હવે આ રોગ તો ઘરની અંદર આવી ગયો. હવે ઘરનાવને પણ વિશ્વાસ નથી ગયો. સત્યભામા પોતે એના બાપના મરણને ભૂલી ગઈ ને એમ ભગવાનની પાસે મણી માગે છે કે મારા બાપાનો મણી હતો ક્યાં છે. પોતાની જ્ઞાન દ્રષ્ટિથી ભગવાન જોવે છે. જોયું તો મણી તો ત્યાં કાશીની અંદર અક્રૂરજી લઈને વયા ગયા હતા અને ભગવાન શ્રી હરિ ત્યાં એને સંદેશો મોકલાવે છે અને અભયદાન આપી અને પાછા અક્રૂરજીને દ્વારકાની અંદર બોલાવી લે છે. ફરીથી કહે છે કે એ મણી ભગવાને જે સફેદ વસ્ત્રની અંદર વીટેલો મણી હતો ને એ પાછો ત્યાં સભાની અંદર બતાવી દીધો કે જો ભાઈ એકય વખત પણ મેં આ કાચના કટકાને મણીને લીધો નથી. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી હરિ જેવા મણીમાંથી હટે છે ને એ પછી સુખદેવજી મહારાજે મણીનું શું થયું એવું ક્યાંય ભાગવતજીમાં લખ્યું નથી. કારણ કે સુખદેવજી મહારાજ કહે છે કે વાત તો મારે દ્વારકાધીશની કરવી હતી, મણીની નથી કરવી. દ્વારકાધીશ જ્યાં સુધી એની અંદર હતા કથાની અંદર ત્યાં સુધી સુખદેવજી મહારાજે એ કથાનું ગાયન કર્યું. ત્યાર પછી મણીનું શું થયું, કોણ લઈ ગયા, પછી મોટા મોટા યજ્ઞ કરતા હતા કે નહોતા કરતા એ કંઈ બતાવ્યું નથી. પછી તો ફલકથન કર્યું. કહે છે કે આ ભગવાનની ઉપર જે આડ આવ્યો તો એ આડ ભગવાને દૂર કર્યો. જે કોઈ પણ વ્યક્તિ આ ભગવાનની આ કથા સાંભળે, કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ ભગવાનની આ કથા સાંભળે એની ઉપર કદાચ કંઈ એવું આડ કે આવી ગયું હોય તો એ આડમાંથી એ મુક્ત થાય. કદાચ એવું કંઈ આડ કે આવ્યું હોય તો ભગવાન જેમ મુક્ત થયા આવી રીતે જ માણસ આ ભગવાનની કથા સાંભળે તો મુક્ત થાય. હવે ભગવાનના કેટલા લગ્ન થયા? પહેલા રૂક્ષ્મણી, બીજા જાંબુવતી, ત્રીજા સત્યા, જે સત્યાજીતની દીકરી હતી સત્યભામા એની હારે. પછી તો ભગવાનના લગ્ન થયા ભદ્રાની સાથે, પછી લક્ષ્મણાની સાથે. આ બધા જેટલા લગ્ન થયા ને ભગવાનના બધા લગ્ન ભગવાને હરણ કરીને જ લીધા. લક્ષ્મણાને પણ એને સ્વયંવરમાંથી ભગવાન લઈ આવે છે એવી કથા છે. પછી મિત્રવિંદાનો સ્વયંવર હતો, એમાંથી ભગવાન શ્રીહરિને જોયું શ્રીહરિએ. અને મિત્રવિંદાના ભાઈઓની બહુ ઈચ્છા હતી કે કૃષ્ણ ભગવાન મારા મિત્રવિંદાના પતિ બને, એટલે એની સાથે મિત્રવિંદાના પણ લગ્ન થયા. પછી એક નગ્નજીત હતો, એની દીકરી હતી નાગ્નજીતી. આ લક્ષ્મણા અને નાગ્નજીતી બે એક જ, એનો સ્વયંવર હતો અને ભગવાન ત્યાં જાય છે અને નાગ્નજીતને કહે છે કે અમે તમારી દીકરી આજે હું લગ્ન કરવા માગું છું, અમે કંઈ શુલ્ક નહીં આપીએ. શુલ્ક એટલે એવું હોય છે કે જેની દીકરી હોય એ જ્યારે લગ્ન કરે ત્યારે દીકરાવાળાને ખૂબ આપવું પડે, જેને આપણે દહેજ કહીએ. પછી અમુક જગ્યા ઉપર એવું હોય કે દીકરીવાળાને કંઈ આપવાનું ના હોય, દીકરાવાળો જાન લઈને જાય ને એને ત્યાં ઢગલા કરવાના હોય.
આ નથી જેના લગ્ન ના થતા હોય ના યુપીમાંથી ના કાનપુર સાઈડથી નથી પૈસા દઈને લઈએ, બસ એવું એવું સમજો ને, શુલ્ક નહીં આપીએ કંઈ. નગ્નાજીત કહે છે કે ભગવાન અમારે કશું શુલ્ક જોતું નથી, પણ અમે ખાલી એક આ 7 બળદો રાખ્યા છે, તમે તો રમત માત્રથી આ નાથી દેશો. એવા ભયંકર 7 બળદ હતા, એની રમત માત્રથી ભગવાન શ્રીહરિ નાથી દે છે. પછી તો કહે છે એક સમયે ભગવાન શ્રીહરિ અને અર્જુનજી ફરવા માટે એ કાલિંદ્રીના કિનારે જાય છે, અને ત્યાં જોયું તો એક સ્ત્રી તપ કરતી હતી. ભગવાન અર્જુનને કહે છે કે જુઓ ને, આ કોઈ સ્ત્રી છે જે પોતાને શ્રેષ્ઠ પતિની પ્રાપ્તિ માટે તપ કરતી હશે. ત્યાં જઈ અને પૂછે છે કે તમે કોણ છો? કીધું સૂર્યનારાયણની દીકરી છું, કાલિંદ્રી મારું નામ છે, અને ભગવાન વિષ્ણુ મારા પતિ થાય એવા ભાવથી હું અહીંયા તપ કરું છું, અને મારા પિતાએ મને અહીંયા અંદર કાલિંદ્રીની અંદર એક સુંદર મહેલ બનાવી દીધો છે, એટલે એની અંદર હું રમ છું. અર્જુનજીએ કીધું કે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, વરાજા મારા ભેગા જ છે. અને ભગવાન ત્યાં કાલિંદ્રીની સાથે લગ્ન કરે છે. આ ભગવાનનું 8મું લગ્ન થયું. અષ્ટધા પ્રકૃતિ છે એ ભગવાનની સેવામાં લાગેલી છે. પછી તો કહે છે કે એક સમયે એક દૂત આવી અને સમાચાર આપે છે કે ભૌમાસુરે કેદ કરેલી 16,100 રાજકન્યા છે, એનો સમાચાર મળે છે. એ સમયે ભગવાન શ્રીહરિ ત્યાં જાય છે. હવે ભૌમાસુર છે ને, એ ભૂમિનો દીકરો હતો. આગળના સમયમાં રાક્ષસો તપ બહુ કરતા અને વરદાન કેવા માગતા, હું કોઈ દી મરું નહીં, આવા જ વરદાનો માગતા. આ ભૌમાસુરે એવું વરદાન માંગ્યું, ભૂમિનો દીકરો હતો. ભૂમિ તો સહનશીલ છે, પણ ભૌમાસુર થોડો ક્રૂર થયો. એને એવું વરદાન હતું કે એની હગીમાં જ્યાં સુધી નાખીએ ને માર નાખો ત્યાં સુધી મરે નહીં કોઈ ના. એમાં કહે છે કે ભૌમાસુરની પાસે ભગવાન યુદ્ધ કરવા માટે જાય છે, અને રસ્તાની અંદર એક મૂળ દૈત્ય આવે છે. ભગવાને મૂળ દૈત્યને નામ માર્યું, એટલે ભગવાનનું નામ પડ્યું મુરારી. પછી તો ત્યાં જાય છે, પણ ભગવાન જ્યારે આ ભૌમાસુરની સાથે યુદ્ધ કરવા જતા હતા ને, એ સમયે સત્યભામાને સાથે લઈને જાય છે. કારણ કે સત્યભામા છે ને, પૃથ્વીનો અવતાર છે, એવું ભાગવતજી કહે છે. ભગવાન ભૌમાસુરની સામે યુદ્ધ કરે છે. એ સમયે ભૌમાસુરે ગદાનો જ્યાં પ્રહાર કર્યો ને, ત્યાં તો સત્યભામાના કાન પાસેથી સનનન કરતી ગદા નીકળી અને સત્યભામા ડરી ગઈ. સીધી ભગવાનને ચોટી પડી કે ભગવાન તમે મારી નાખો ને, આગળ મને હમણાં મારી નાખત. ભગવાને કીધું બસ તું કે ને તો જ મરે એમ હતો, હવે તું મોજ કર. અને ભગવાને ભૌમાસુરને મારે છે, અને ત્યાંથી એમાં જે કેદ કરેલી 16,100 રાજકન્યાઓ હતી એને ભગવાન મુક્ત કરે છે. પછી તો એ બધી કન્યાઓ હતી એ ભગવાનની સામે જોવે છે, અને બધી કન્યાઓનું ભગવાનની સાથે મન લાગે છે. જુઓ, ભગવાને 16,108 લગ્ન કર્યા. એટલા લગ્ન આ એક લગ્નમાં ટાઈલું પડી ગયું. 16,000 લગ્ન કરી મને મરી ના જાય. યાદ રાખજો, ઇન્દ્રિયોની તૃપ્તિ માટે કે આ કંઈ છે નહીં, એવા આપણા મગજમાં જે વિચારો છે ને, એવા ભગવાનની કથામાં એવા ક્યારેય વિચાર કરતા જ નહીં. ભગવાન એ સમયે સમાજ સુધારક બન્યા. ભગવાને શું વિચાર કર્યો કે 16,100 રાજકન્યાઓ છે, એ દીકરીઓનો તો કંઈ વાક હતો નહીં. ભૌમાસુરને લઈ ગયો અને કેદ કરી હતી. હવે કદાચ એ પાછી રાજ્યમાં જાય તો અત્યારે એ સમયનો એવો સમય હતો કે માણસો કદાચ એને ના પણ સ્વીકારે. અત્યારે પણ કદાચ કોઈ બેન દીકરી પર એવું કંઈક ખરાબ ઘટનાઓ થાય છે તો આજે પણ સમાજ એનો સ્વીકાર કરતા નથી. કોઈ દીકરી ઉપર કોઈ બળજબરીપૂર્વક એવું કંઈ કરી જાય છે તો આજે પણ એનો સ્વીકાર થતો નથી. તો એ સમયના માણસો વિચાર કરે કે દીકરીઓનો તો કંઈ વાક નથી, રાક્ષસ ઉપાડીને લઈ ગયો હતો. પણ હવે તો એ 16,100 રાજકન્યા પવિત્ર હોય ના પણ હોય, એટલે કે આખો સમાજ ખરાબ ન હોય. કદાચ એમાંથી 16,000માંથી કદાચ 5-7,000ના લગ્ન થઈ જાય, પણ જ્યારે 16,000નો આંકડો હોય ત્યારે શું થાય? ભગવાને વિચાર કર્યો કે આ દીકરીઓનો કોઈ વાક નથી, અને ભગવાન શ્રીહરિ બધી એ 16,100 રાજકન્યાઓ સાથે લગ્ન કરે. ભગવાને વિચાર કર્યો કે આ તો 16,100 છે, કદાચ 32,200 હોય તો પણ મારી પાસે એને રાખવા માટે ઘર છે, એ બધાને જમાડી શકું એટલું અનાજ મારી પાસે છે વગેરે. એટલે કે સમાજ સુધારક સંત ભગવાન એ સમયે બને છે. 16,100 રાજકન્યાઓની સાથે ભગવાન શ્રીહરિએ લગ્ન કર્યા. હવે હરખા કાન ખોલીને સાંભળજો કે એ 16,100 રાજકન્યાએ ભગવાને લગ્ન કર્યા, અને પછી ભગવાનને સંતાનો કેટલા થયા તો કે 16,108 પત્નીઓ હતી. બધી પત્નીમાંથી 10 દીકરા અને એક દીકરી થઈ. ભગવાનની એક રાણીમાંથી 10 દીકરા અને એક દીકરી. આવડો મોટો પરિવારને લઈ અને ભગવાન શ્રીહરિ જતા.
સમજવાની વાત એ છે કે એવડો મોટો પરિવાર હતો છતાં પણ ભગવાનથી કોઈ વ્યક્તિ નારાજ નહોતું. હવે માનો કે આમાં 16,108 કન્યાઓ પત્નીઓ ને એમાં બધાને 10 દીકરા અને એક કેવડો મોટો પરિવાર થયો. નામ રાખવા ટાણે તો ભગવાન હેરાન થયા જઈએ ને, આખું ઇન્ટરનેટ ખાલી કરી નાખ્યું, એટલા બધા નામ કઈ રાખી લેવા. ચારુ ને સુચારુ ને ભદ્રચારુ ને ચારુમાન ને ચારુગુપ્ત ને ચારુ ને વિચારુ ને આવા જ નામ હતા. એ બધા જંબુવંતીના દીકરા હતા. સત્યા હતા એના દીકરા ના નામ પણ એવી રીતે રાખ્યા: ભાનુ, સ્વરભાનુ, પ્રતિભાનુ, રતિભાનુ, બૃહદભાનુ. કારણ કે હવે પછી એટલા છોકરા હોય તો પછી આવી રીતે એટલા બધા નામ પાડવા પછી આવું જ કરવું પડે ને. હવે એટલી પત્નીઓ, એટલા છોકરાઓ, એમાં કાયમ બધાના જન્મદી તો હોય જ ને. એટલા છોકરા હોય તો કાયમ કોકનો કોકનો તો જન્મદી હોય જ ને. કેકની તે આખી ફેક્ટરી પોતાની ઘરની જ રેખી છે ને. એ બધા છોકરાઓના લગ્ન થાય પછી બધાની એનિવર્સરીઓ આવે. ભગવાનને એક પણ વ્યક્તિને ભગવાનની યારે વિરોધ નથી કે તમે અમારી સામે જોતા નથી. એવડો મોટો સંયુક્ત પરિવાર લઈ અને ભગવાન શ્રી હરિ બેઠા છે અને બધાનું ભગવાન શ્રી હરિ ધ્યાન રાખે છે. પછી તો કહે છે કે એક સમયે રૂક્ષ્મણીજી મનની અંદર એવી જીદ કરે છે કે મારે પારિજાત નામનું ફૂલ જોઈએ, પારિજાતનું ઝાડવું જોઈએ. એ ઝાડ તો સ્વર્ગની અંદર હોય. ભગવાન શ્રી હરિ ઇન્દ્રની સાથે યુદ્ધ કરી અને એ લઈ આવે છે. પછી તો કહે છે કે ભગવાનના જેટલા જે સંતાનો થયા એમાંથી ભગવાનનો જે દીકરો પ્રદ્યુમ્ન હતો, આ પ્રદ્યુમ્ન રૂક્ષ્મણીનો પુત્ર હતો અને એને જે પુત્ર હતો પ્રદ્યુમ્ન હતો એનો દીકરો થયો અનિરુદ્ધ. અને અનિરુદ્ધ છે એના લગ્ન રૂકમૈયાની દીકરીની હારે થયા. એટલે એક તરફ જોઉં તો દીકરાનો દીકરો અને એક તરફ જોઉં તો વहाँ સામે રૂકમણીજીને ભાઈની દીકરાની દીકરી, એટલે કે મામા ભાઈને સમજો ને. હવે કારણ કે રૂકમૈયો પોતે માગું લઈને આવ્યો તો એટલે ભગવાન થોડા ના પાડે કે હવે આ સંબંધ સુધારવા માંગે છે તો ભગવાને ત્યાં સંબંધ સુધારવા માટે પછી તો બધા યાદ જો બધા આના જેટલા છોકરા હતા ને બધા છોકરાઓના લગ્ન આવી રીતે ભાગીને જ થયા. પણ આ લગ્ન એટલા માટે ચોપડે ચડ્યા કે આ એરેન્જ મેરેજ હતા. કારણ કે રૂકમૈયો પોતે માગું લઈને આવ્યો હતો, ભગવાનના દીકરાનો માગું લઈને. પછી તો એ લગ્ન નક્કી થયા. યાદવો બધા ત્યાં જાન લઈને જાય અને એ સમયે ત્યાં કલિંગ દેશનો એક રાજા આવે છે. એ કલિંગે ઓલાને ચડાવ્યો રૂકમૈયાને, જેથી તારા બેનના સ્વયંવર હતો ને રૂકમણીનો, તેથી ખબર આ કાળીઓ એનું હરણ કરી દીધું. હવે છોડી દો ને ભાઈ એ વાત, હવે તો આ સંબંધ સુધરી ગયા છે તો હવે આ બધું શું કરવું. કીધું લાકડી ના તૂટે એવો રસ્તો તમને આપ્યો. આ કલિંગડાએ ચડાવ્યો રૂકમૈયાને. હવે રૂકમૈયાની બુદ્ધિ થોડી બગડેલી તો હતી. યાદ રાખજો, આપણા ઘરે કંઈક પ્રસંગ હોય ત્યારે કાન બહુ હળવા રાખવા, બહુ ધ્યાન રાખવું. શકુની મરી ગયો ને એવું મહાભારતમાં લખ્યું, પણ મંથરા મરી ગઈ એવું કે રામાયણમાં લખ્યું નથી. શકુની ભગવાનના ધામમાં ગયો ને એ લખ્યું છે, મંથરા મરી ગઈ એવું ક્યાંય લખ્યું નથી. ઘરે પ્રસંગ હોય ત્યારે બહુ ધ્યાન આપવું પડે. આને ચડાવ્યો રૂકમૈયાને. એક કામ કરીએ, અત્યારે જુગાર રમવાની બહુ ફેશન છે. આપણે એક કામ કરીએ, આ લોકોને જુગાર રમતા આવડતા નથી, ગોવાળિયાઓ છે અને એમાં ખબર પડતી નથી. અને જો આ કૌરવ પાંડવો એ બધા ભેગા થયા અને જુગાર રમાડી અને પાંડવોનું બધું લઈ લીધું હતું. પણ જુગાર રમાડીએ. રૂકમૈયો ભગવાનની પાસે ગયો, દ્વારકાધીશની પાસે. દ્વારકાધીશને કહે છે કે રાજાની રમત ને રમતનો રાજા, હાલો આપણે બધા જુગાર રમીએ. કૃષ્ણ ભગવાન તો બધું જાણતા જ હોય. કૃષ્ણ ભગવાને જે ઓલો કલિંગડો બોલ્યો ને એ જ બધું ભગવાન બોલ્યા કે ભાઈ અમે તો ગોવાળિયા છે, અમને એમાં જુગારમાં કંઈ ખબર પડે નહીં. અમને તો મોય દાંડીએ રમતા આવડે, અમને તો કબડ્ડી રમતા આવડે, ગીલી દડે રમતા આવડે, થપ્પો રમતા આવડે, આ જુગાર રમતા અમને આવડે નહીં. રૂકમૈયાએ કીધું કે આ દ્વારકાધીશ છે, આપણા હાથમાં ના આવે. કલિંગડાએ કીધું તું કઈ ચિંતા ના કર, કલિંગ દેશનો રાજા હતો. એની રૂકમૈયાને કીધું ચિંતા ના કર, એક કામ કર, ભલે દ્વારકાધીશ ના આવે કઈ નહીં, એનો મોટો ભાઈ છે ને કે એ આવી જાય. જો નાનો ભાઈ હોય ને એ બહુ હોશિયાર હોય, તમારે જોવું ગમે નહીં. અને મોટો હોય ને થોડો ભોળો હોય. એટલે જ્યારે એવી વાત કરી કે એના મોટા ભાઈને કે બલભદ્રનું એવું કે આપણે કોઈક કહીએ તો આપણે જામું જ જોઈએ, નકર બીજા જુગાર રમતા ના આવડતો. છતાં પણ ત્યાં જુગાર રમવા માટે ગયા. બેસે છે બલદાવજી મહારાજ. હવે બલદાવજી મહારાજ જે જુગાર રમવા બેઠા, હવે
અને જેવો દાવ નાખે પણ ભગવાનની જ કંઈક માયા, બધાય દાવ બલદાવજી જીતે પણ એને બિચારાને કંઈ ખબર પડે નહીં કે આપણે જીતા કાઢ્યા. એટલે સામેવાળાને પૂછે, સામેવાળાને પૂછવું તો એ તો બનાવવાના જ છે ને કે તમે હારી ગયા. હવે લાખનો દાવ હોય તો એમ કે તમે હારી ગયા, એનાથી મોટો દાવ હોય તો હારી ગયા, એવી વાતો કરે. પછી તો એમ કહે છે કે છેલ્લે બહુ મોટો દાવ હતો, 1 કરોડનો દાવ હતો અને બલદાવજી જ્યારે પાસા નાખ્યા પણ બલદાવજી જીતા, છતાં પણ ઓલા લોકોએ એમ કીધું કે તમે હાર્યા. અને એ સમયે આકાશવાણી થઈ, બોલે નેવ જીતગ્લહ. આ જેટલી પણ રમતો થઈ બધી રમતની અંદર બલદેવજી જીતા છે ને માત્ર આ રૂકમૈયો અને આ કલિંગ દેશનો રાજા ખોટું બોલે છે. તરત જ હવે એટલું જ બસ આકાશવાણી સાંભળવાની વાત, તે તો તરત જ ઓલા બંને હસવા માંડ્યા કે ભાઈ આ તો બધું આકાશવાણી તેવું બોલ્યા રાખે ને તમે તો ગોવાળિયા જવું ને તમને ખબર ના પડે ને તમને તો જંગલમાં ખબર પડે ને એવી બધી વાતો કરી. અને બલભદ્ર શેષનાગનો અવતાર, ક્રોધનો અવતાર, તરત જ સીધું હાથની અંદર હળ હતું, જ્યાં હળ માર્યું ને ત્યાં તો તરત જ રૂકમૈયાને મારી નાખ્યું.